જય માતાજી, આપ સૌ મજામાં હશો એવી આશા સાથે આપણે બ્લોગમાં આગળ વધીએ। આજે યદિરાજ અને મૈત્રવીને લોકોની સ્કૂલમાં આનંદ મેળો છે અને લોકો તૈયારી કરે છે। જોકે યદિરાજ તો કાંઈ નહીં કરે, પણ મૈત્રવીને ફ્રેન્ડ સર્કલ આખું કરે તૈયારીને યદિરાજનું બધું આપણે કરવાનું છે। તો આપણે બતાવી તમને કે લોકો અત્યારે બહુ જ રાજી છે, કારણ કે એ લોકો સ્કૂલે બધું લઈ જવાનું છે ને, એ કામ જાય છે ને એ કામ જાય છે ને, એવી રીતે બધું બનાવે। ચાલો આપણે બતાવી કે એ લોકો શું લઈ જવાના, શું આજે બ્લોગમાં આપણે એ જ બતાવવાનું રહેશે કે આનંદ મેળો શું છે। અને બહુ સરસ એવી ગવર્મેન્ટની પ્રવૃત્તિ આવે છે કે બાળકો આમ નફો અને ખોટ વિશે શીખે, ધંધો કરતાં શીખે। તો આપણે આજે બતાવીએ। બાજુ બને પાસ્તા, એક બાજુ લાજવાબ ચટણી બનાવવાની છે આપણે। તો રેડી થાય છે બધું। લાજવાબ ચટણી બધી આજે તો બટેકા લઈ જવાના, આજે સ્કૂલમાં આનંદ મેળો છે ને એટલે મને, અને મૈત્રવીને એના ફ્રેન્ડના ગ્રુપમાં પાસ્તા અને દાબેલી લઈ જવાની છે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દીધું છે। તૃપ્તિ બનાવે છે પાસ્તા, મદદ કરે છે બધાય, કારણ કે એકલા બધું થાય નહીં ને મારાથી, એટલે એ લોકોને સ્કૂલે આજ લઈ જવાનું છે। દાબેલી, પાસ્તા અને યદિરાજને તો ભૂંગળા બટેટા બધી રેડી થાય છે। યદિરાજની એક લાજવાબ ચટણી, એક તીખી ચટણી બી લઈ જવાનું છે, અને શરબત ને એવું બધું લઈ જવાનું છે। કોઈ બહાર સુધારે છે, ચાલો બતાવું તમને। छाल से निकलती दूध का घाटी घणी છે આમાં તો પાણી ચટણી એમ કે જોઈશે ને, તમે તીખી ચટણી જે લઈ જાવીશ વધારે તીખી થઈ જાય। આમાં નાખી પાસ્તા બની નાખો ત્યાં પછી બેઠા બેઠા મૈત્રવી વઘારે છો પાસ્તા। ફ્રેન્ડ સર્કલ આખું કરે છે। તૈયારી કરે, ઘરકામ હોય તો કરે હે મમ્મી, એમને આપણે ઘરે મમ્મીને કરાવડાવવાનું હોય તો કરાવો હે। અને અત્યારે પોતાનું છે ને તો એવું સરસ આમ ધ્યાન દઈને કામ કરે છે ને, જુઓ તમે લોકો। સ્કૂલમાં આનંદ મેળો કરીને પ્રવૃત્તિ આવે છે કે એ લોકોને નફો કઈ રીતે થાય, ખોટ કઈ રીતે થાય, એ જાણવા માટે આવી પ્રવૃત્તિ કરાવતા હોય કે એ લોકોએ બધાએ 50-100 રૂપિયા કાઢ્યા હોય અને પછી બધા ભેગા કરીને બધી વસ્તુ લઈને અત્યારે દાબેલી બનાવીને પાસ્તા બનાવીને લઈ જાય છે। પછી જેટલા પૈસા કાઢ્યા છે તો એમાંથી લોકોને કેટલો નફો થયો ને કેટલી ખોટ ગઈ, તો એ નફો ને ખોટને ધંધો કઈ રીતે કરાય એ માટે ગવર્મેન્ટ આવો સરસ પ્રોજેક્ટ કરાવે છે।
તો બાળકોને ખબર પડે કે ધંધો શું કહેવાય, કે એમાં આપણે કેટલો ફાયદો થાય છે, કેટલું નુકસાન થાય છે. એટલે અત્યારથી ધોરણ 5થી તે ધોરણ 8ના વિદ્યાર્થીઓને આવું સરસ પ્રવૃત્તિ કરાવે છે એ લોકો, અને એ લોકો ખરેખર ઉત્સાહમાં હોય છે. હા, તમને લોકોને મજા આવે આમાં? હે? અને ઘરે આવું કરવાનું હોય તો ફેમિલી માટે દાબેલીને એવું તો લે હાથથી કેમ ભરો છો? ચમચીથી ભરાય તો જો અત્યારે ઉત્સાહમાં આવે બધા, કારણ કે આમ ફ્રેન્ડ ગ્રુપ હાઈરે હોય, વેચવાનું આમ લોકોનો ઉત્સાહ હોય, કોને કેટલા પૈસા મળશે. અને યદિરાજે બનાવી ગયો ભૂંગળા બટેકા. ના આવો ખોલી નાખ્યા, બધું રેડી જ છે. યદિરાજ તું શું બનાવે સ્કૂલમાં? બસ ફોલાઈ ગયા, બેટા ફોલાઈ ગયા, ચટણી બધું થઈ ગયું. આ બાજુ આમ જો, એટલા તું અહીંયા દાબેલી બનાવે છે લોકો બધા. એવા છે અત્યારે બધા પ્રવૃત્તિમાં ભાગ લીધો છે. પાયલનો ભાઈ નથી? હા તો ભૂંગળા લેતા આવો, ભૂંગળા લઈને આવો. તરબત ને લઈ ગયા ને? આમાં પાસ્તા છે, બતાવો. ડબ્બામાં દાબેલી ભરી છે. આ બધા દેવા માટે વાટકા, બેવડી છાશ ને બધું લઈને જાય છે. તો યદિરાજ આપણે કંઈક પૂછતો હતો. શું પૂછતો હતો મને? જો આવી બોટ બનાવતા, પછી રોકેટ બનાવતા, અને ખાસ ઓલું બકરાની જે લીંડી આવે ને બાકસની ઘણે કર્યું હોય છે. જે લોકો વિડીયો જોતા હોય છે ને લોકોએ ઘણે કર્યું હોય છે કે જે બાકસની ઓલી આપણે છાપવાળી આવે ને, આપણે સળગાવી એ છાપ આમ કાપી લેતા, પછી એક કાંટો લેતા, રામબાવરનો કાંટો આવતો ને કાંટો લઈ અને પછી એમાં છે ને આવી રીતે એ આપણે બતાવશું એમાં આમ કંઈ આમ ચીપકાવી દે, પછી લીંડી આગળ બકરાને હોય ને ભરાવી દે, પછી દોડી આમ પવન એમ ફૂલ ફરે ને એટલે બધા રાજી થઈ જાય, મારું વધારે ભર્યું, મારું વધારે ભર્યું, આમ બધા એવું રમતા. તો એ તો એક મજા જ કંઈક અલગ હતી. પછી એટલે એ તો એના જે અમારે જેવી મજા તમને ન આવતી યદિરાજ, કારણ કે તમે જે અત્યારે મોબાઈલમાં બેસી જાઓ છે, અમે તો છૂટથી રમતા એમ, મોબાઈલ એવું કંઈ હતું નહીં, એટલે બહુ મજા આવતી. તો જે લોકોએ એ છાપ બાકસની છાપનું જે પતા આપણે ફરફરિયું કહેતા, ફરફરિયું બનાવ્યું હોય ને એ લોકો ખાસ યાદ કરજો અત્યારે આપણા બાળપણને, કારણ કે અમારા વખતે દેવા વધારે રમકડા હતા. અને પછી મોટું ફરફરિયું કરે ને યદિરાજ, તો આપણે કંકોત્રી હોય ને એનું મોટું કરે, પછી ઉપર રાખી દેતા. તો આજે બાળપણને યાદ કરીને બહુ મજા આવી. અને આ લોકોને જવાનો ટાઈમ થઈ ગયો, પણ યદિરાજ મને પૂછતો હતો એટલે મેં ખાસ મને યાદ આવ્યું તમે જણાવ્યું. ચાલો આને યદિરાજ તૈયાર થાવ, પછી નેક્સ્ટ પછી રમજો તો. બાળપણની મજા જ કંઈક અલગ હોય. જવાનું છે ને કેમ તમારે બધા? હાલો ટાઈમ થઈ ગયો છો, જવાનું દેવાને ને બસ જઈજો બેટા. ચાલો તો આ લોકોને કેન્દ્રમાં આપણે મોકલી દઈ. અહીંયા જોઈ લ્યો નાસ્તો કરવાનું શરૂ થઈ ગયું છે. જય માતાજી. હાલો નાસ્તો કરવા. મને કયો? હા. જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. આજ તો મૈત્રવી લગભગ આજ મૈત્રવી તમે બપોર જમ્યા નહોતા કા? શું ખાધું તમે? સમોસા, પકોડા, સમોસા બનાવ્યા હતા? બીજા શું બનાવ્યું? દાબેલી અને પાસ્તા. યદિરાજ ભૂંગળા બટેકા લઈ યદિરાજ મૈત્રવીને એને તો જેટલું કહેતો હોય 7 રૂપિયાનો ફાયદો થયો કા? પછી એ લોકોએ ખાધું, પણ યદિરાજને 30 રૂપિયાનો. કેમ એને કેમ એટલું બધું? એને ખાવું ન હોય કે લીધું ન હોય તો કે અમે પછી ફ્રીમાં આપવા માંડ્યા હતા ને 2 રૂપિયાની ડીશ આપવા માંડ્યા હતા ને એવું કરતા હતા. એ લોકો નાસ્તો કરે છે, બે બાપ દીકરી. યદિરાજ કેમ ગયો મૈત્રવી? પાછળ તમે? તો આપણે એ વિશે ચર્ચા કરશું કે યદિરાજ એટલો ઉત્સાહમાં હતો. ન પહેલાં મને શું કહેશ ખબર તમને કહું, મમ્મી મારે કેટલા પૈસા આવશે? મેં કીધું હવે તું કઈ રીતનું વેચાણ કરી એવું કઈ ખબર પડે. એ કે અમે નાસ્તો ને એવું કર્યું, ખાધું હતું ને એવું કર્યું હતું. તો એ પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, શીખવા જ મળ્યું ને ઘણું. તો કેવો મસ્ત આવે છે. આ પાછળ રમે છે યદિરાજ ને. શું
શું કહે પાસ્તા અને દાબેલી 10 મિનિટ જ થઈ હે ફરી લગ્ન અમારે ખાલી છાસ જ ફરી લગ્ન તો તે ચર્ચા શરૂ છે અને હવે લગભગ આનંદ મેળાની ચર્ચા આજ લગભગ બેઠા આવીશું ને તો એ જ થઈ શકે અને મારી યદિરાજ પાછો એનું નહીં નીચે પડવા દે મારે આમ થઈ ગયું હતું મારું આમ થઈ ગયું હતું ને એવી રીતે વાત કરશે તો હાલો આપણે રસોઈ બનાવવા જવાનું છે